जय श्री कृष्ण, जय सियाराम। मातरः सर्वभूतानां गावः सर्व सुख प्रदाः। ભગવાનના ગુણગાન કથા વાર્તાની સાથે સાથે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની ધરોહર પર પૂજ્ય ગૌમાતાના મહિમાને જીવંત રાખી પૂજ્ય અજયભાઈ જાની ઋષિજી દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે વાશુ સુંદરી ગૌશાળાની સ્થાપના કરી ગૌમાતાની સેવા અને ગૌમાતાનું સંવર્ધન થઈ રહ્યું છે। તો આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર ગૌમાતાની સેવામાં અને પૂજ્ય ઋષિજીના આ શુભ સંકલ્પમાં આપણે પણ સેવા પ્રદાન કરીને પુણ્યના સદભાગી બનીએ। વધુ જાણકારી તથા સેવા પ્રદાન હેતુ સંપર્ક 94 292 75 881 અને 95 378 07047। પૂજ્ય અજયભાઈ જાની ઋષિજીના શ્રી મુખે કથા વાર્તા નિહાળો દરરોજ સવારે 8:30 કલાક। સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાતી તેમજ સૌથી વધુ લોકચાહના મેળવનાર ગુજરાતની નંબર 1 ધાર્મિક ટીવી ચેનલ લક્ષ્ય ટીવી ચેનલ। रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारं वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वार्थस्थमीश्वरौ वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणौ यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते यन्मायावशवर्ति विश्वमखिलो ब्रह्मादिदेवासुरा यत्सत्पादमृषैव भाति सकलौ रज्जो यथा भ्रम यत्पादप्लवमेकमेव हि भवां बोधिस्थितिर्षावता वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्। नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तःसुखाय तुलसी रघुनाथगाथा भाषानिबद्धमतिमञ्जुलमातनौति भाषानिबद्धमतिमञ्जुलमातनौति भाषानिबद्धमतिमञ्जुलमातनौति। बोलिए श्री गौस्वामी तुलसीदास जी महाराज की जय। श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। गंगेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सीताराम सीताराम सीताराम। परम कारुणिक
ભગવાન શ્રી સીતારામજીની પાવન ચેતનાને પ્રણામ. બળબુદ્ધિ અને વિદ્યાના પ્રદાતા શ્રી કષ્ટભંજનજી હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ. પ્રસંગ વિશેષ આવાહિત, સ્થાપિત, સુપૂજિત સૌ દેવી દેવતાઓને પ્રણામ. કરમખલ ગામ અને આસપાસના વિસ્તારમાં જેટલા પણ દિવ્ય દેવાલય છે, દિવ્ય શિવાલય છે, અને એ દેવાલયોમાં, શિવાલયોમાં ભગવાન જે સ્વરૂપે પ્રતિષ્ઠિત છે, ભગવાનના એ સૌ સ્વરૂપોને સદૈન્ય દંડવત પ્રણામ. કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત આપ સૌ શ્રોતાજનો, સંગીતના સૂર દ્વારા કથાનો શણગાર કરવા માટે ઉપસ્થિત સૌ સંગીતના વિશારદો, પૂજન અર્ચનની અંદર નિયુક્ત વાલા ભૂદેવો, બ્રાહ્મણો, આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી સીતારામજીની પાવન ચેતનાને પ્રણામ. અને આપ સૌને જય સિયારામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરિઓમ. તુલસીદાસજીની ચોપાઈઓ સાથે મંગલમય કથાનું શ્રવણ ગાન આપણે ગઈકાલે અહીંયાથી જે સમય પ્રાપ્ત થયો હતો આપણને, એ દરમિયાન આપણે એનું દર્શન કર્યું. શાસ્ત્ર કહે છે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલોદ જગત ભક્ષક. જેવી રીતે ખોબાની અંદર એક પાણીની અંજલિ આપણે ભરીએ અને એ પાણીની અંજલિ ભર્યા પછી એ ખોબામાંથી સતત એક એક ટીપું પાણી નીચે પડતું રહે, ખોબામાંથી એક એક ટીપું પાણી ઓછું થતું રહે અને ધીરે 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 કરી અને ખોબામાં ભરેલું એ જલ સંપૂર્ણ પૂરું થઈ જાય છે. બસ એ જ રીતે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, બસ એ જ રીતે પ્રત્યેક ક્ષણે હું ને તમે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, શ્વાસોશ્વાસની મારી તમારી ક્રિયાથી પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક દિવસે મારું તમારું આયુષ્ય ધીરે 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 ઓછું થતું જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ. આયુષ્ય નષ્ટ થતું જાય છે અને યાતિ ક્ષણમ યૌવનમ, ધીરે ધીરે યુવાની ઘસાતી જાય છે અને આ શરીર વૃદ્ધાવસ્થા તરફ જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષણમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલોદ જગત ભક્ષક. અને આવી રીતે ધીરે ધીરે જેમ જેમ સમય જશે એ પ્રમાણે કાલોદ જગત ભક્ષક, કાળ છે એ સંપૂર્ણ જગતનો કોળિયો કરી જશે. અમારે સૌરાષ્ટ્રના કવિ પિંગલ ખૂબ સરસ કહે છે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરઉ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરઉ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. એક સમય એવો આવશે જ્યારે દ્રગ દ્રગ, દ્રગ એટલે આંખ, શબ્દ બે વાર ઉપયોગમાં લીધો છે. દ્રગ દ્રગ એટલે કે બંને આંખમાંથી, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, જ્યારે બંને આંખેથી દેખાવાનું ધીરે ધીરે ઓછું થઈ જશે. દેહ જબ ડગમગ, શરીર ડગમગવા લાગતું હશે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ ફગ ફગ, મુખમાંથી દાંત પડી ગયા હશે અથવા તો ઓછા થઈ ગયા હશે અને એવા સમયે લાકડીના ટેકા વગર ચલાતું નહીં હોય
અને એવા સમયે આપણે ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું પૂજન કરીએ કે ભગવાનનું સ્મરણ કરીએ, કરવું જોઈએ. પણ એના કરતા યુવાની અવસ્થાથી જો ભગવાનનું ભજન અને ભગવાનનું પૂજન આપણે ચાલુ કર્યું હશે તો એ જ સાચી ભક્તિ કહેવાશે. એનું કારણ છે કે ભગવાનને કરમાયેલું ફૂલ આપણે અર્પણ કરીએ અને ભગવાનને આપણે પ્રણામ કરીએ, એના કરતાં સૌથી શ્રેષ્ઠ છે કે ભગવાનને યુવાનીનું તાજું ફૂલ, ખીલેલું ફૂલ, સુગંધિત ફૂલ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કહેવાનો મૂળ મતલબ મારો એ છે કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરઉં ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગ રહું ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ શુયસ અચલ પ્રસરે જટપટ મન તેજ કપટ કજી ખટપટ કાલન ફટ શિર ઝપટ કરે. બહુ અટપટા શબ્દો છે, સાહિત્ય છે સૌરાષ્ટ્ર, કવિ પિંગલનું છે. તો એ સમયે કાળ જગતનો કોળિયો કરવા માટે આતુર હશે, યુવાની ઘસાતી જશે, વૃદ્ધાવસ્થા નજીક હશે અને ક્યારે ભગવાનનું તેડું આવે એનું કઈ સમય નક્કી નહીં હોય અને ત્યારે ગોવિંદને ભજવા એના કરતા ઉત્તમ છે કે શરૂઆત આપણે યુવાની અવસ્થાથી કરીએ. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા જે પણ અવસ્થામાં હોઈએ અને એ અવસ્થા દરમિયાન જે પણ ઈષ્ટની અંદર આપણને શ્રદ્ધા હોય, જે ઈષ્ટની અંદર આપણની કુળ અને પરંપરા જે ચાલી આવતી હોય, ઘણી ઘણી જગ્યાએ કુળ પરંપરાની અંદર પણ અનેક દેવી દેવતાઓનું પૂજન અર્ચન થતું હોય છે. તો એ આપણી જે કુળ પરંપરા ચાલતી હોય એ પરંપરા અનુસાર કદાચ આપણા જે ઈષ્ટદેવ હોય એની ઉપાસના કરીએ. પણ ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ એ જ આ કલિકાળની અંદર સૌથી શ્રેષ્ઠ સાધન બતાવ્યું છે. પછી રામને ભજીએ, કૃષ્ણને ભજીએ કે શિવને ભજીએ. આજની કથા જે આપણે ગાન કરીએ છીએ, કથાની અંદર મુખ્ય આજનો વિષય જ તુલસીદાસજીનો એ છે. કથાનું મહાત્મ્ય દર્શન આપણે આગળ એનું દર્શન કરીશું, જેની અંદર અનેક ચોપાઈઓનો આપણે આશ્રય લેશું અને એ ચોપાઈનું ગાન કરતા કરતા ભગવાનની કથાનું આપણે મંગલમય દર્શન કરીશું. પણ ગઈકાલે વંદના પ્રકરણ જે આપણે જોયું, એ વંદના પ્રકરણની અંદર સાધુ સંતોની વંદના, બ્રાહ્મણોની વંદના, આ બધા વંદના પ્રકરણોના ક્રમ પ્રમાણે આજે અવધપુરીની વંદના આપણે કરી ગઈકાલે. અને ત્યાર પછી હવે ક્રમ આવે છે આપણી પરંપરા અનુસાર માતૃદેવો ભવ. આપણે ત્યાં પરંપરા રહી છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને પછી અતિથિ દેવો ભવ. માતૃવંદના ગૌસ્વામી તુલસીદાસજી કરે છે. કૌશલ્યાજીની વંદના કરતા ગૌસ્વામી તુલસીદાસજીએ ખૂબ સરસ ચોપાઈનું દર્શન કરાયું છે. બંધવ કૌશલ્યા દિશી પ્રાચી, બંધવ કૌશલ્યા દિશી પ્રાચી. બે હાથ ઊંચા કરી અને દરેક જણા ગાઓ. અહીંયાથી શબ્દ સમજાય, સારી રીતે સંભળાય તો સાથે ગાવાનો પ્રયાસ કરો. બંધવ કૌશલ્યાદિશી પ્રાચી, બંધવ કૌશલ્યાદિશી પ્રાચી. કીર્તિ જાસુ સકલ જગમાચી, કીર્તિ જાસુ સકલ જગમાચી. દશરથ રાવ સહિત સબરાની, દશરથ રાવ સહિત સબરાની. સુકૃત સુમંગલ મૂરત
કૌશલ્યાજીની વંદના કરી છે અને કહ્યું છે બંદૌ કૌશલ્યાદિશી પ્રાચી. કૌશલ્યાદિશીને પૂર્વ દિશા કદી છે, કોઈ એક વ્યક્તિ નથી એવું કહ્યું છે, સંપૂર્ણ પૂર્વ દિશા છે. કારણ કે જેમની કીર્તિ સમસ્ત સંસારમાં પ્રસરી છે અને કૌશલ્યાજીની કીર્તિ સમસ્ત સંસારમાં પ્રસરી હોય તો એનું મુખ્ય કારણ શું છે? મર્યાદા પુરુષોત્તમ ભગવાન રઘુનાથજી એમના આંગણે બાળક થઈ અને અવતર્યા. એ કૌશલ્યાજીની વંદના કરી છે અને દશરથજી સહિત દરેક રાણીઓની વંદના કરી છે. ત્યાર પછી પિતૃવંદના. બંદૌ અવધ ભુવાન સત્ય પ્રેમ જહી રામ પદ બિછુરત દીન દયાલ પ્રિયતનુ તૃણ ઇવ પરિહરેવું. તુલસીદાસજી કહે છે હું અયોધ્યાજીના રાજા દશરથજીની વંદના કરું છું અને ત્યાર પછી એક ગુપ્ત પ્રેમીની વંદના કરી અને એ ગુપ્ત પ્રેમી છે જનકજી. પ્રણવૌ પરિજન સહિત વિદેહુ જાહી રામ પદ ગૂઢ સનેહુ. જનકજીની વંદના કરી છે. ગઈકાલની જે શેષ કથા છે એ શેષ કથાથી મેં શરૂઆત કરી છે. એટલે ગઈકાલની જે શેષ કથા છે એ જરા આપણે થોડી 20-20 કરી અને પછી પાછા આપણે વન ડેમાં અથવા ટેસ્ટમાં આવી જશું. એટલે ગઈકાલની કથા થોડી બાકી રહી ગઈ છે. એટલે એ ગઈકાલની કથા જો પાછું હું વિસ્તારથી કરવા રહીશ તો પાછા 2 કલાક બીજા જશે. એટલે આપણે થોડી સ્પીડમાં વિસ્તાર વધારે ન કરતા. પણ વંદના પ્રકરણ છે એટલે તુલસીદાસજીનું એ વંદના પ્રકરણ, અને વંદના પ્રકરણ મેં કહ્યું એ પ્રમાણે ખૂબ મોટું છે, પણ એમાંથી જે મુખ્ય વંદના છે એ તો આપણે એની વંદના કરવી પડે. કથાનો આ જો બીજો દિવસ છે. તુલસીદાસજી કહે છે ગુપ્ત પ્રેમી છે. કોણ? જનકજી. અને ત્યાર પછી ભાઈઓની વંદના કરી છે. એમાં સૌથી પહેલી વંદના લીધી છે ભરતજી. પ્રણવૌ પ્રથમ ભરત કે ચરણા. પ્રણવૌ ભરત કે ચરણા. પ્રણવૌ પ્રથમ ભરત કે ચરણા. પ્રણવૌ પ્રથમ ભરત કે ચરણા. જાસુને વ્રત જાઈ ન બરના. જાસુને વ્રત જાઈ ન બરના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ ચરણ પંકજ મન જાસુ. રામ ચરણ પંકજ મન જાસુ. લોબુધ મધુપ ઇવ તજઈ ન પાસુ. લોબુધ મધુપ ઇવ તજઈ ન પાસુ. પ્રથમ ભરત કે ચરણા. પ્રણવૌ પ્રથમ ભરત કે ચરણા. તુલસીદાસજીએ વંદના કરતા પહેલી વંદના શ્રી ભરતજીની કરી છે. ભરતજી એટલે ત્યાગ અને સમર્પણની સાક્ષાત મૂર્તિ. ભરતજી એટલે સફેદ વસ્ત્રમાં સંતોએ શ્રી ભરતજીને સંન્યાસી કીધા છે. શેષ, કવિ, કોવિદ, ગણપતિ કે શારદા, તુલસીદાસજી કહે છે સ્વયં શ્રી રઘુનાથજી
ભરતજીનું પાત્રા લેખન કદાચ કરે તો પણ રઘુનાથજી દ્વારા પણ શ્રી ભરતજીનું પાત્રા લેખન શક્ય નથી. એ શ્રી ભરતજી કહ્યું, રામચરણ પંકજ મન જાસુ, લુબુધ મધુપ ઇવ તજ ઇન પાસુ. ભરતજીનું મન સંપૂર્ણ ભગવાન શ્રી રઘુનાથજીના ચરણોમાં સમર્પિત છે. એક પુષ્પની આજુબાજુ જેવી રીતે ભમરો સતત ફર્યા કરે છે અને એ પુષ્પની અંદરથી એ રસ સતત આરોગ્યા કરે છે, બસ એ જ રીતે ભરતજીનું મન સદૈવ શ્રી રઘુનાથજીના ચરણોમાં સમર્પિત છે. તુલસીદાસજી કહે છે, જેવી રીતે આપણે ગામડામાં દહીં વલોવીએ ને, દહીં અને દહીં વલોવીને આપણે દહીંની છાશ બનાવીએ તો હાથમાં આપણે રવાઈ લઈએ અને પછી હાથથી આપણે દહીંને વલોવીએ. હવે દહીંને વલોવતી વખતે હાથને શ્રમ પડે, થોડી મહેનત થાય આપણે વલોવતા હોઈએ ત્યારે, પણ સૌથી વધારે શ્રમ કોને પડે છે? જે મથાઈ રહ્યું છે એને, એટલે કે દહીંને. સૌથી વધારે શ્રમ દહીંનો છે. બસ એ જ રીતે 14 વર્ષનો વનવાસનો વિયોગ કરી મંદરાચલ પર્વત સમાન એ વિયોગ કર્યો અને ભરતજીને શ્રી રામજીએ આવી રીતે મથી નાખ્યા છે. એ ભરતજી તુલસીદાસજી કહે છે, બાકી તમે જુઓ જ્યાં જ્યાં રામ પરિવાર છે, જ્યાં જ્યાં દિવ્ય દેવાલય છે, મંદિરો છે, ત્યાં કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય ભરતજીની મૂર્તિ નહીં દેખાય. કારણ કે આ ગુપ્ત પાત્ર છે. સતત ત્યાગ અને સમર્પણ જેના જીવનમાં છે. મોટા ભાગના સંપૂર્ણ રામ પંચાયતન જો આપણે લઈએ તો એ સંપૂર્ણ રામ પંચાયતની અંદર ભરતજી આપણને દેખાય, પણ મોટા ભાગના મંદિરોની અંદર શું હોય છે ખબર છે? દક્ષિણે લક્ષ્મણો યસ્ય, વામે ચ જનકાત્મજા, પુરતો મારુતિર્યસ્ય, ત્વમ વંદે રઘુનંદનમ. એક તરફ શ્રી સીતાજી, એક તરફ શ્રી લક્ષ્મણજી અને મારુતિ એટલે કે હનુમાનજી ચરણોમાં વિદ્યમાન હોય છે. મોટા ભાગના મંદિરોની અંદર ભરતજી ક્યાંય દેખાશે નહીં, કારણ કે સતત ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. મેં કહ્યું એ પ્રમાણે તુલસીદાસજી કહે છે, શેષ શારદા કવિ કોવિદ કે ગણપતિ સ્વયં ભગવાન રઘુનાથજી પણ ભરતજીની વ્યાખ્યા ન કરી શકે. કારણ કે સંપૂર્ણ પંચાયતનમાં ભરતજીને આપણે જોઈ શકીએ, એ સિવાય આપણે ભરતજીને ક્યાંય જોઈ શકતા નથી. તુલસીદાસજી કહે છે, એવી કથા છે, સાધુ સંતો અને વિદ્વાનોનો અલગ અલગ મત છે કે ભગવાનને જ્યારે 14 વર્ષનું વનવાસ મળ્યો અને એ 14 વર્ષ વનવાસ દરમિયાન જ્યારે ભગવાન સકુશળ માતા સીતા સાથે ફરીવાર અયોધ્યાજીમાં પધાર્યા અને ભગવાનનું રાજ તિલક થવાનું હતું, રાજ્યાભિષેક થવાનો હતો, ચિક્કાર મેદની હતી, મોટા મોટા વિદ્વાનો ઉપસ્થિત હતા, અનેક અનેક રાજાઓની ઉપસ્થિતિ હતી, ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો વેદગાન કરી રહ્યા હતા અને એ સભાની અંદર ભગવાન રઘુનાથજીની આરતી થઈ રહી હતી. ભગવાન રઘુનાથજીના દિવ્ય લલાટે તિલક થઈ રહ્યું હતું. એ સમયે હનુમાનજીએ દરેકને જોયા. સતત એ સમયમાં હનુમાનજી ફરતા રહે છે, ભરતજી ક્યાંય ન દેખાય. એટલે હનુમાનજી ભરતજીની શોધ કરતા કરતા ફરે છે સભામાં, પણ ભરતજી એમને ક્યાંય ન દેખાયા. ત્યારે જે સિંહાસન હતું જ્યાં ભગવાન રઘુનાથજી સીતા માતા સાથે આરૂઢ થઈ અને બેઠા હતા, એ સિંહાસનની પાછળ હનુમાનજી ગયા. તો હનુમાનજીની દ્રષ્ટિ ગઈ તો ભરતજી ત્યાં હાથમાં એક છત્ર લઈ અને બેઠા છે. હનુમાનજી જઈ અને ભરતજીને કહે છે કે ભરતજી, આજે પ્રભુનો રામ રાજ્યાભિષેક છે, તિલક થઈ રહ્યું છે,
અને આપ પાછળ કેમ છો? આગળ આવો ને પ્રભુ. કારણ કે આજે આ રાજ તિલક થઈ રહ્યું છે, તો એ રાજ તિલક થવા પાછળના મુખ્ય કારણ આપ છો. કદાચ જો આપ એકવાર એમ કહી દો કે રાજ્યની અંદર મને પણ ભાગ જોઈએ, તો આજે રામ રાજ્ય પ્રાપ્ત ન થયું. આપ આગળ આવો ને. ત્યારે ભરતજીએ જવાબ આપ્યો છે. ભરતજી કહે છે, મારુતિ, મેં મારા જીવનમાં એક પણ એવું સત્કર્મ નથી કર્યું જેથી હું ભગવાનની આગળ આવી શકું. આ સંતોનો ભાવ છે. ભરતજી કહે છે હનુમાનજીને, મેં મારા જીવનમાં એક પણ વાર એવું સત્કર્મ નથી કર્યું કે હું રામજીની સન્મુખ આવી શકું. હનુમાન, તું વિચાર તો કર. આ જગતમાં મારો જન્મ એટલા માટે થયો કે મારા પ્રભુ ભગવાનને 14 વર્ષ સુધી વનવાસ જવું પડ્યું. મારુતિ, તું વિચાર કર. મારો જન્મ એટલા માટે થયો કે મારી માતાને વિધવા થવું પડ્યું. હનુમાનજી કહે છે, પ્રભુ, એ તો આપની મહાનતા છે, ઉદાર હૃદય છે આપનું, પણ આપ આગળ આવો ને. બોલે, નહીં, મારા હાથમાં છત્ર છે અને હું છત્ર ભગવાન શ્રી રઘુનાથજીની ઉપર ફેરવી રહ્યો છું. હું આગળ નહીં આવું. ભલે પ્રભુ. હનુમાનજી મહારાજ આગળ આવે છે. સીતારામજીને પ્રણામ કરી અને ભગવાન રઘુનાથજીને કહે છે, પ્રભુ, આપનો રાજ તિલક થઈ રહ્યું છે અને આ સમયે બધાની ઉપસ્થિત છે. તમને ખબર છે ભરતજી ક્યાં છે? બોલે, નહીં, ક્યાં છે? બોલાવો ને ભરતને. પ્રભુ, ભરતજી તમારા સિંહાસનની પાછળ હાથમાં છત્ર પકડી અને બેઠા છે. મેં એમને કહ્યું તમે આગળ આવો, પણ ભરતજી કહે છે, મેં મારા જીવનમાં એક પણ કાર્ય એવું નથી કર્યું કે હું પ્રભુની સન્મુખ આવું. હું હાથમાં છત્ર પકડી અને પ્રભુની સેવામાં ઉપસ્થિત છું. અહીંયા એ આગળ નથી આવતો. અને ત્યારે ભગવાન રઘુનાથજીએ જવાબ આપ્યો. ભગવાન કહે છે, હનુમાન, ભરતને પાછળ જ રહેવા દો. બોલે, પ્રભુ, તમે પણ નિષ્ઠુર થાવ છો? બોલે, નહીં, મારે જગતને બતાવવું છે. નાથજી કહે છે, મારે જગતને સંદેશો આપવો છે કે ભરતનો જો છત્ર મારી ઉપર ન હોત તો આ દેશને ક્યારેય રામ રાજ્ય ન પ્રાપ્ત થયું હોત. એટલા માટે